જરા વરસાદ ખેંચાયો એટલે ગામના લોક કજિયા ભૂલીને એક થઈ ગયા. આ છે કુદરતની લીલા. માણસનું અભિમાન મુકાવવા અને વસ્તીને કાબૂમાં રાખવા મહાકાળે ગંગાજીને જટામાં બાંધી છે. લોક મંદિરમાં એક લોટો ચઢાવવા નહોતા આવતા, એ આજે ઘડા લઈ અને પાણી ચડાવવા હાર બંધ ઉભા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્રાવણ સુના ગયા, હવે ભાદરવે શું ભરવાના? કુવાએ સૂક્યા ને વીરડાએ ડૂક્યા. કોણ જાણે આ દિવાળી કેવી જશે. શેઠ, અરે રાજુભાઈ, અરે આવો આવો, અંદર આવો, અંદર આવો. આખરે આવ્યા ખરા. તે દાડાની વાટ જોતો તો. બોલો શું છે? શેઠ, ખેતર ગીરવે રાખીને 5 મણ દાણા આલશો? અરે 5 મણ શું કામ? જોઈએ એટલા આપું, જોઈએ એટલા આપું. અરે ભાઈ, ભગવાને આજે એટલી કૃપા કરી કે બીજો દુકાળ પાડ્યો. બાકી કહેતા હો તો આખો દુકાળ તમારો પૂરો કરી આપું. 5 મણ દાડામાં તો 5 વીઘા જમીન લોકો ખોડો પાઘડી કરીને મૂકી જાય છે. જમીનને મારે શું બચકા ભરવા? કઈક એવું ગીરવે મૂકો ને કે અમારી ભૂખ માંગે. શેઠ, તમે ખર ભૂલ્યા. મને ઓળખતા નહીં હો? ઓળખું છું. દુકાળિયા. દુકાળમાં બધા જ સરખા. બધી જ દાણા ખૂટાડવાની હોજરીઓ. ઘરમાં કેટલી હોજરીઓ છે? 3, 4, 5 કે પછી બોલો બોલો બોલો. ખબરદાર, એક ડગલું આગળ વધ્યો છે તો એક ઝટકે માથું ઉતારી લઈશ. કબજાત. હું તો મજાક કરતો હતો મારી માં. મને માફ કરી દે, મને માફ કરી દે. હવે ઉઠો. આખી રાત ગામની ચોકી કરીને આ પડ્યા ખાટલામાં. મિયા દુબલે કેમ તો આખા ગામની ફિકર. અરે તારો લવારો બંધ કરને થોડી વાર હવે નિરાતે સૂઈ રહેવા દે.
ના ના, એમ થાય છે કે ભાથીડે મારા સાસુ સસરાની શું દશા છે તે જઈને જરા જોઈ આવું. આ દુકાળના દાડામાં એ બિચારા મરી ગયા હશે કે જીવતા, એના સમાચારે મને કોણ આપે? ઓઠ, ઊભો થા કાળો. મારો તને આદેશ છે, ભાથીડે જઈ આવ. ઓહો હો રંગીલા નાયક, આજે તો રામદેવ પીરના વેશમાં છો. અરે ખોટો તો ખોટો, પણ રામદેવ પીરનો વેશ છે અને આ દુકાળના દાડામાં મારે ભલી બુનને હસતા જોવા છે.